જય માતાજી, મારું નામ છે જયદીપસિંહ વાઘેલા. આજે હું તમારી સાથે અમુક વાત શેર કરવા માગું છું કે જે લોકો નવા બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય કે કોઈ રનિંગ બિઝનેસમાં હોય અને ઘણીવાર રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર ના હોય તો શું થઈ શકે, અને તમારા ડિસિઝન ખોટા હોય, તમે કોઈ એવી વસ્તુ કરો કે જેનાથી તમને મોટું નુકસાન થાય, અથવા તો એવું થાય કે ભાઈ પરિસ્થિતિ તમારી કાબુ બહાર જતી રહે. તો મારી જીવનમાં એક આવો જ કિસ્સો છે કે ભાઈ મેં એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો 2018 ઇમ્પોર્ટ એક્સપોર્ટ. સ્ટાર્ટિંગમાં થોડાક ટ્રબલ આવ્યા, પછી ધીમે ધીમે બધું પાટે ચડતું ગયું. પછી અમુક સમય એવો આવ્યો કે હવે એમ લાગ્યું કે આપણે તો શું છે, માર્કેટના કિંગ છીએ, કે આપણે એવું થાય કે ભાઈ પરિસ્થિતિ આપણી કંટ્રોલમાં છે ને હવે આપણે એક મોટા બિઝનેસમેન બનશું. ને જેવા નોર્મલી અત્યારે તમે જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો ત્યારે જે તમને સપના હોય એવા બધા સપના, જ્યારે તમે સફળ હોય તો ત્યારે તમને એવું લાગે કે ભાઈ આ બધું આપણા કંટ્રોલમાં જ છે ને આપણી અંડર જ છે ને આપણે બધું કરી નાખીને. પણ જ્યારે ઘણીવાર પરિસ્થિતિ એવી રીતે તમને તો કિંગ થઈ ગયો છું માર્કેટનો કે મારાથી મોટું કોઈ નથી, અથવા તો મેં જે એક્સપિરિયન્સ લીધો છે ઇનફ છે મારા ધંધા માટે, કે તમને એમ લાગે કે ભાઈ તમે જે ડિસિઝન લ્યો એ સાચા જ લ્યો છો. પણ સમય પરિસ્થિતિ ઘણીવાર તમને ટેસ્ટ કરવા કે કોઈ પણ તમને નવું શીખવવા કંઈક ક્યારેક એવી જગ્યાએ લઈ જાય કે તમને એમ થાય કે ભાઈ આ વસ્તુ તો મારા વિચાર બહાર હતી, કે આટલું પરિસ્થિતિ તો ખરાબ ના થાય એમ. તો મારી એ કંઈક આવું જ થયું. હું લાસ્ટ છેલ્લા એકાદ વર્ષથી પરિસ્થિતિમાં ઘણા ચેન્જીસ થયા, ઘણા એવી ભૂલો કરી મેં કે જેનાથી પરિસ્થિતિ વધારે પડ્યો અને પછી મેં બ્રેક લીધો. ઘણું પ્રેશર એમ કે ભાઈ માનો કે ઇન્વેસ્ટર્સ અમુક એવું પ્રેશર, બેંકના લોન હતા, ક્રેડિટ કાર્ડ્સ, એ લોકોને એમ થયું કે ભાઈ આ વસ્તુ તો ખોટી થઈ ગઈ એમ. પણ અમુક લોકોએ સપોર્ટ કર્યો છે, અમુક લોકોએ ઘણું શીખવાડ્યું, અમુક જે વાતો કહી તો ઘણું શીખવાડ્યું છેલ્લા એક વર્ષમાં. કે તમે જે વસ્તુ હું આ જર્નીમાં મને કેવા અનુભવો થયા, કેવા લોકો મળ્યા, કોણે શું હેલ્પ કરી, કોણે સાચું માર્ગદર્શન આપ્યું. ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ આપણને ત્યારે સાચું કહેતો હોય પણ આપણને ખરાબ લાગે એમ કે ભાઈ આ વ્યક્તિ મને કેમ આમ કહે છે. કે ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ આપણને સારું કહેતો હોય આપણા મોઢે અને પાછળથી આપણે બીજી રીતે વાત કરતો હોય. અને ઘણા લોકો એવો હોય કે તમને મોઢે કહેતા હોય કે ભાઈ તે અહીંયા ભૂલ કરી છે, કે તમે આ વસ્તુમાં ખામી તમારી રહી ગઈ. તો આવી બધી ઘણી વસ્તુ મેં શીખી અને હું